રામ રામ ને સીતારામ પ્રગટ છે પાછા નવા બ્લોગમાં. અમે આવ્યા અત્યારે ફરમતા હનુમાન મંદિરે. અત્યારે નથી ખબર ત્યાં પૂજાઈ મંદિરે જઈને બતાવું. મિત્ર પીગા ને ગાડીમાં પંચર થઈ ગયો ઓલાની. હવે બે જાય ને હું હાલીને આવું નહીં જાય. પંચર થઈ ગયું પાકા પાઈએ. હું ધીરે ધીરે આવેલો જાઉં. પણ હવા ભરવા ગયા તો ત્યાં 10 રૂપિયા તેથી પાછા આવતા રહ્યા. રસ્તો ભૂલી જ્યાંથી પાછા આવ્યા હવે. હોટલમાં જેટલું આવ્યો છે મજા અમે હાવ નીકળ્યો હોય ને ફાટી હાથ મારી જાય. એમ છે લીલોતરી બાકી છે ને એ વાત છે. ફૂલડા તો રે એક કાંટો કઈ વાંધો નહીં હાલ્યા જાય. કચરો અહીં કાંટા છે, આ લીમડો છે, આ હું છે એ મત ખબર મને. હવે હજી તો બહુ જાજુ નહીં ચાલવાનું. ધીરે ધીરે હાલો જાઉં. અહીંથી હનુમાન બાપાના મંદિરેથી વાછરા બાપાનું મંદિર થોડુંક થાય. પછી હનુમાન બાપાના મંદિરે દર્શન કરી અને સીધું વાછરા બાપાના મંદિરે હોઈ જવું. વટાણ તો અહીંથી હાલ જાઉં. હજી તો બહુ વાઘું છે માંથી લગભગ, મને રસ્તો તો યાદ નથી. હાલ જાઉં. અહીંયા વાતાવરણ એવું ઠંડુ છે ને એટલા ઇલાકામાં મજા આવી જાય. મસ્તીનું ઠંડુ વાતાવરણ છે અહીંયા. વ્યૂ એક નંબર આવે. અહીંથી અમારો રસ્તો યાદ નથી પણ જ્યાં હનુમાન બાપાનું મંદિર આવ્યું ફોન એ કોને કરું. હા હવે જાઉં જ્યાં નીકળું અહીંયા હાસું. મિત્રો આ છે ને ઓલું છે ને ઓલું પણ અહીંયા હનુમાન બાપાનું મંદિર છે. અને ઘર છે પાર્કિંગ. નવું બોલે લોકો કે છોડી હવે તમને મંદિર અંદર જઈને બતાવું. મિત્રો અહીંથી હવે મળીએ કાલના બ્લોગમાં. સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. જય શ્રી રામ.